એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને બધું કામ ફિનિશ થઈ ગયું છે ને હું પણ એકદમ અત્યારે ફ્રી થઈ ગઈ છું. બીજું કંઈ કામ છે નહીં, બસ જમવાનું એક બાકી છે પણ હું લેટ જમી લઈશ. મારે તીખા ભાત ખાવા છે, બનાવીને ખાઈ લઈશ કેમ કે શાક રોટલી ખાવાની કોઈ ઈચ્છા છે નહીં. કેમ કે થોડીક તબિયત આજ ખરાબ હતી, વીકનેસ જેવું ફીલ થતું હતું. તો સવારે ઉઠી હતી ટિફિન બનાવવા પણ ટિફિન નહોતું બન્યું. હરી ટિફિન વગર જ ગયા છે. આજે નાસ્તો કરી લેશે બહાર એક દિવસ અને બીજું કંઈ નહીં. ચલો આપણે નાના મોટા જે કામ છે એ પતાવીએ કેમ કે આજ તો હું ફોનથી થાકી ગઈ. એકનો ફોન મૂકું બીજાનો ફોન મૂકું ત્રીજાનો હોય, માઇન્ડ બ્લોક થઈ જાય નકર ફોનમાં વાત કરીને. આજે હું તમને હમણાં કહી રહી છું કે હરી ટિફિન નથી લઈ ગયા, સાઈડ પર બહાર નાસ્તો કરી લઈ. પણ સાહેબ તો ઘરે આવી ગયા, નાવા આવી ગયા, મને ખબર નહોતી. તો ચલો હવે તીખા ભાત એના હાટું બનાવી લો, મારા હાટું બનાવી લો, ખાઈ લઈએ. લાઈટ ચાલુ કરીને ડ્રાયર કરે કેમ કે આ મોઢું દેખાય ને ચમકે ને આમ એની સિસ્ટમ તો એ હાવ એટલા વસૂલ જ કરી નાખવાના હાવ. હા જો 2 વાગી ગયા છે, મારું જમવાનું બને છે, ભાત બની જાય તો હું દઈ દઉં, ખાઈ લઈ, ભૂખ લાગી જાય મને. તો જો જમવાનું બની ગયું છે, તીખા ભાત, એમાં લીંબુ નાખ્યું છે, ત્યાં મિક્સ કરી દે છે. નાના વાળ જોવાને દેખા હે હું મને તે નથી ખબર પડતી. ये बाबूराव का स्टाइल है, तू ले બધા આમ આડા કેરા કેમ દેખા હે ખાવા ટાણે. લબર નાખ દો, લબર बोला तेरे को बोला कुछ करने તો મારે તો બોલવું પડે ને. એમ જો કાંદા ટમેટા ना पड़े मारो हम नहीं बोलવાનું તારે. अरे क्या अनाप शनाप बोलती हो. બોલી नाम नाम ના ब्रांड है ब्रांड. ક્યાં છે દેખાડો. ये तेनो को खाई लेवा दे. કઈ નહીં, હાલો કાંઈ ગરમમાં ગરમ છે મસ્ત. જો અમારા બેન અહીંયા રમે છે બેઠા બેઠા, એના રમકડા રાતના વાગ્યાથી ગોતી આવે છે. અને હીરો સૂઈ ગયા, જો જમીન સૂઈ ગયા છે. મારે તો રમવું પડશે, કાંઈ મને સુવા દે નહીં. ક્યાં આएगा ये मगरमच्छ आएगा तो गिर जाएगा, तो गिर जाएगा. खेलो देखना अभी कैसा गिरेगा मगरमच्छ. देखना अभी मेरा ये मगरमच्छ आएगा ना इधर, हाँ तो इसलिए गिर जाएगा. इसलिए गिर जाएगा. ओ माय गॉड, क्या करेंगे अब? तो इसको कोई बचाने नहीं आता. इसको कोई बचाने नहीं आता. अरे अभी गट्टू बचा लेगा ना. हाँ અને એ છે ને આખો દિવસ મારે હિન્દી જ બોલતી હોય, ગુજરાતી બહુ ઓછું બોલે. જો કે ગુજરાતી બધું આવડે છે પણ હિન્દી દેખલું હતું વાતું કરતું. શું કરું, છોકરું છે ભાઈ, બોલ્યા કરે. બધી વસ્તુ શીખવી જરૂરી છે. હા બેટા, हाँ 5:30 થઈ ગયા છે ને હરી સુતા હતા, એ જાગી ગયા છે. મેં તો મસ્ત મજાની ચા બનાવી નાખું કડક અને અમે બે પી લઈ. જોજો મારી ચા ઉગડે છે, તમારે પી હોય તો તમે બનાવી જાઓ. ગટુ હું કરે છે? ન્યા રમે છો તું? હા પડી નો જાતી હો, ધીમે ધીમે એમ નો હલાય, ધીમે ધીમે હાલતો. પગ અંદર નો વયો જાવ નકર મમ્મા પછી ખીજાય તને. અહીંયા હોય હાલ, હવે અહીંયા હાલ, અહીંયા અંદર જો નાની બોલાવે એમ કરી માં જાળી હલે છે, જો પડશે. હાલ હે પાપા, મને બીક લાગે, હું જાઉં છું. ઓ નો ઓ નો. તો જો આ હીરો તૈયાર થાય છે અને હું તો ઓલરેડી તૈયાર થઈ ગઈ કેમ કે મારે હીરાબાગ જવાનું છે એડ બનાવવા. ક્યાંય નથી જતા અમે, મેં વિડીયો બનાવી છે. જો ગતું એને કંઈક બોલવી ને એટલે કે મને આ જો વૈયા કાચમાં વૈયા જો હું તારો પાપાનો બનાવી દઉં. જા આમ જો. હાય ગતુ, હા ઈ કે હું એકલી બનાવું. ગટુ હાય.
ડાન્સ કરો. અરે વાહ મારો દીકરો. હાલો બની ગયો વિલિયો. કેમ હવે વાળ નહીં વિખાય છે હે? એટલે પહેર્યું છે એટલે નથી પહેર્યું. કયો પછી 500 રૂપિયાની પાવતી લે છે ઓલા ભાઈ પોલીસ વાળા. પાછા તો પડે જ ને ભલે ને આમ પછી ફાઇન લે તો એમ કે નહીં વાળ વિખાય જો હીરો જ બનીને રહેવું હોય ને. લે 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 માર્કેટમાં. જો કે મારું જૂનું ઘર હતું ને પેલા ત્યાં જ મેં તો જોયું ગયું. હા જો માર્કેટનો વ્યૂ બહુ મસ્ત છે જોવા. અહીંયા માર્કેટ છે આવડી શાકભાજીની. મને આ ટાઈપની માર્કેટ હોય ને મજા આવે જોવાની. ત્રિષા ખબર છે હું જોવાની મજા આવે એટલે મને ચોખવટ પડાવું. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है. અહીંયા છોકરીઓ બહુ સારી આવે. બાપા સીતારામ કા ભાવ છે જો અહીંયા બધી વસ્તુ મળે છે તમારે લેવાનું તો એક સે બઢકર એક. જો કેટલા મસ્ત મસ્ત છે. હમ નવા હોય ને એવા છે પણ આમાં ટેગ નો મારેલા છે. બરોબર છે. અને આગળ જોઈ લે અહીંયા વન પીસ છે, ચાર નેરો પેન્ટ છે, પછી આવા પેન્ટ છે મને બધા પેન્ટના નામ એનું આવડે. આવડું જો એટલે તું પહેર ને એ ટાઈપના જો. પહેરું છું નહીં આ એકદમ કમ્ફર્ટેબલ આવે કોટન ના આવે મારી પાસે આવું છે યેલો કલર. જો બહુ બધી મસ્ત મોડેલ છે. જો બેગ એ બેગ છે. હોતે છે ને ટ્રાયલ રૂમ છે તમે છે ને ટ્રાય કરીને લઈ શકો છો. હમ ચોટી હોતે છે જો ચોટી છે, પ્લાઝા છે. બહુ બધા કપડા છે આમાં. ખજાનો છે કપડાનો ખજાનો. અરે શું કરે છે આમ? એ શું છે? આને ટોપ કહેવાય. શું કહેવાય? ટોપ નો કહેવાય ને, ગોળો કહેવાય. ગોળો. ધૂળેટી પહેરવા હોય તો અહીંથી લઈ જાવ. આ તો મનોજભાઈ ઘરવાળી ના આવે ને એવું છે જો ચાડું. એમ ઘરવાળી એમ કરતા થોડી હાલતી થા નીકળ હાલ તું અત્યાર દિના ભાઈ એમ કીધું ક્યાં ગયું મેં ગોઈતું તું. હું ગોઈતું તો મનોજભાઈ હાટું મેં ગોઈ. આ નવરાત્રીમાં મનોજભાઈને રમવા આવવાનો છે ખાલી ઓલો પ્લાઝો. હા ઓલો પ્લાઝો જો રહ્યો અહીંયા. ઈ પ્લાઝો પહેરાવાનો છે ને આ મનોજભાઈને એકદમ પરફેક્ટ માપ આવી જાય. क्या बात है सर, क्या बात है सर. થોડી ફટકે પછી રમઝટમાં હું મને દોઢિયા જ નથી આવડતા તો તંબુરા હું રમી. આમ કુદડી ફરતા આવડે ને આમ. ઘર ભેગું થાને ભાઈ. નહીં આ એક છે કે હાથમાં લઈને આમ ગોળ ગોળ ફેરવી શકે. પહેરેલામ ઘેર ઉડશે. ત્યાં એવું છે કોઈ છોકરીને ગમી ગયું અને હું હાથમાં લઈને ફરતો ને માગી લીધું અને નંબર આપી દીધા હોય તો ગાળું દે દે પેલો તો નંબર મારી પાસે એવી જ વાતું હોય. માણા કેવો છો અરે મારી પાસે વાતું એવી હોય. વાહિયાત વાતું બધી. ગ્રીન કલરનું લેવું. મનોજને ખાવાની નગર લઈ લે. પહેલે સ્લીવની જેમ. બે હું કે ક્રિશા? એમ કહો તમારે 7-8 ગર્લફ્રેન્ડ છે ને બધી હાટી એક ટી-શર્ટ લઈ લ્યો. અચ્છા રાજો ખર્ચો એ નહીં થાય. નવી આપણે ઓલી બેગ આવે ને આપણે લઈ બેગ લ્યો. છે ને કંપનીની લઈ આવશું 20 રૂપિયાની. હા 100 રૂપિયા ટી-શર્ટ લઈ લેવાની. એને થવું જોઈએ કે આ 17,000 ટી-શર્ટ. પછી ઝારાની ઠેલી લેતો જાવ એક. તારાને લે ખારાની લે એને કેનો વાસ આવડે 19 નો ફરક છે ને હાલી જાય. મારી જે અભણ છે તો માની જાય. ટી-શર્ટ જો હોય કે વાહ મનોજે મને ઝારાની ટી-શર્ટ આપી. બરોબર છે. ખર્ચો એ નહીં થાય તમારે. હા બસ એ હા તું એ જ કરાય એ જ મારી પાસે કરાય એ જ બાકી રહી ગયું હવે. હા એને 2 કુર્તીમાં લગ્ન કરી નાખ્યા હરીએ. હજી જૂની તો થઈ. તાલી પૂરતી ફાટશે નહીં તાલીને હવે કાંઈ નહીં લીધું. ફાડી નાખી કરે છે. અમે નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. ગટ્ટુ આટું નાના નાના સ્ટેપો લીધા છે પણ ઘરેથી ચાલો મનોજભાઈ ખોવાઈ જાય છે. તો હેલિકોપ્ટર લઈને આવો તો ઉડી ગયો. ઈ પણ અહીંથી નહીં આવેલા વઠે ડીરાબાદ ગયા છે ને ત્યાંથી ઘરે હેલિકોપ્ટર થી શોર્ટકટ મારે. બરાબર. ગટ્ટુ આમાં શું હશે કહી દો. આમાં इसमें क्या है लो. इसमें क्या होगा बोलो. ये
છું ગટુ આટું લઈ જાવ अच्छा वाला चप्पल है गटू ना नाना नाना चप्पल થઈ ગયા અરે વાહ ગટુ માફ થઈ ગયું ભાઈ જોયું હું અમે જોઈ ગઈ વિશાલનગર ની માર્કેટ માં ત્યાંથી જ લાવી ઓ વાવ ચાલ તો આવડે છે ને ચાલતા બસ હવે આજ પહેરવાનું રોજ ઓકે ઓકે અચ્છા હે જો મેચિંગ હતું જો આ કપા જો ને આ જો મેચિંગ વાવ મેચિંગ કર્યું ને જો ઈ હાલવા માંડ્યું જોયું ટક 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 કરતું તો જો અમે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ રાતે કામ હતું અટકી ગયું છે એકચ્યુઅલી તું કેમ મોટું બગાડીશો શું છે માટી હોય ને આવું જ થાય કોઈ દી આવવાનું જ નહીં તમારો મારા હા તો કોણ આવશે કોઈ નહીં જાવ હોય ને કબાબમાં અડી જોવે ને જોવે જ છે તો જ મજા આવે ખાવાની મજા શું આવે તબલો ભાઈ ખાવાનો પ્લાન એ કેન્સલ થઈ ગયો વટાવ પાડે ડિનરમાં નહીં જતા ખાવ હવે જોઈએ સર ખાડીના તો અત્યારે અમે આવી ગયા ઢોસા ખાવા તો કે લઈ જતા હતા મને ડિનરમાં ડિનરનું કેન્સલ ડિનરના ઢોસા જ ગયો હોય કાંઈ કેમ નહીં ડિનરમાં હોટલે ઢોસા નો ખાઈ જવાનું. ગયા હા એટલે ડિનરમાં ઢોસા નો ખાઈ હતી ડિનર જ કહેવાય મારે આ ખાવાનું જ નહોતું અને હોટલમાં જવાનું बंद करो हाथ जोड़ के मैं નહીં તો મને ક્યાં લઈ ગયા બોટલમાં બોટલમાં ત્યાં હોય ને બરાબર જ છે ઈ આના લીધે જ છે. ઇજ્જતનો ફાલુંદા કરતા ઇજ્જત હે તમારે नहीं તમારે એ છે ઇજ્જત હે મારી એક તીખો અમારે છે તે બરાબર થોડું આવી ગયા છે ગરમા ગરમ ખાઈ લવો હવે ખાઈધા વગર જે પ્લાન બીજો તો પ્લાન થઈ ગયો પછી હા ક્યારેક ક્યારેક આવું થઈ થઈ જાય મોડ આવી જાય જિંદગીમાં જિંદગીના મોડ અલગ અલગ તો ચાલો હવે ગરમા ગરમ ઢોસા ખાઈ લઈએ હા. કેવી છે ચટણી પછી અચ્છી છે. એનામાં આવી ગયા છે ગાર્ડનમાં બેસવા કેમ કે જો અહીંયા બહુ મસ્ત છે હરિયાળી હરિયાળી મજા આવે મને આવી જગ્યાએ બહુ મને ખબર છે હું કામ મજા આવે બધાને ખબર પડી ગઈ છે હું કામ પણ મજા આવે એટલે આવું લીલું લીલું ઘાસ હોય એમ કે अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है પછી આમ જો કચરા પેટીના ડબ્બા હોય કે મને મજા આવે એવું આવું હોય તો હું આવું હોય મને હકીકત તને એક વાત કરું હા મને આજ જ વિચાર આવ્યો કે હા. મારે આમ આઉટ ઓફ ફરવા જવું છે તો મારે પાસપોર્ટની જરૂર પડે ને તો પાસપોર્ટના પૈસા નથી મારી પાસે પણ તે જે આજ વાત કરી ને હમણાં હા કદાચ આ થાંભલો પડ્યો હોય હા અને બધા ગુજરી જાય તો બધા નહીં પડે એમાં તો તું ગુજરી જા ને હા તો કસમથી તારી ખાંભી ખોડવાટું કે બાળતો જાવ તો ખાંભી એવી જગ્યાએ કા બરોડા નાખે કા ચૌટાપુર એ જગ્યાએ ફોલ બેંકોક બેંકોક હા તોય હાલે આપણે આપણે એના માટે પાસપોર્ટ જોઈએ પણ મને જૂનું નથી પડતું કે મારે આમ ભાગા કઈ રીતના મારે પાસપોર્ટ લેવો એમ મારે એવી બધી જરૂર જ નથી કઈક બેંકોક જવું પડે પણ જેથી તો તું ગુજરી જા અને કદાચ હાલ ગુજરી નોય જાવ હાલ નહીં તું ગુજરી જા તો જ ઉતરે. બાકી મને મારે ખબર છે હું કેવા માંગુ હું ગુજરી નો જાઉં મારે પાસપોર્ટ બનાવી નાખજે મારે યારે આવું. મારે એમને તો પછી મારે ખોડવા જાવીશ ભાઈ મારે તને નથી લઈ જવાના ખોડવા નથી મારે તને અમારે એ તમારે તારા કાંઈ લીધે કામ મારા છૂટાછેડા ન કરવાના થતા બરોબર બરાબર છે. શોખી. बात तो सही है નથી. જ્યાં હોય ને મોરના મોર તું મોર ને મોર વર પછી એમ કે લે હરિયા તા મારે આમ જોવા જાય સીધી વાંથી ભાઈ એવું નહીં સારું કઈક પાત્ર દીધી તો મરી ગયા પાત્ર સામે એવું મળ્યું ને અહીંયા ભાન ભૂલી જાય समझ रहे हो समझ रहे हो आप હું કામ એવું ભાન ભૂલી જાય માણસને પ્રેમ છે ને એક જ વાર થાય વારે વારે થાય ને એને આ મને થાય છે થરકી, ઈ તમ થરકીશો એટલે એવું ન હોય એવું જ હોય. પૂછજો કોકને જેને પ્રેમ થાય ને કાંઈ 10-10 મિનિટે કાંઈ અલગ અલગ છોકરી હારે પ્રેમ પણ ન જો હોય. એ ભાગા ઉભા રહ્યો ભાગા તને પ્રેમ છો ક્યારે તો જા હોય ને મોઢા મારે ઠરકી નો કહેવાય હા. આખું હુકમ આપી ભગવાને જો હાટું તારી વાત કોઈ 100% રાઈટ પણ હું શેકવા હાટુ મારી રહે. વાત કરવી બાકી મેં જે જોયું છે ને આ બ્લોગમાં જે આપડા જોવે છે ને બધાય સબસ્ક્રાઇબર એને નથી જોયું હવે બાકી હું તાજમહેલ બધી છે ચોખવટ પાડીને તો ઈ ગાળું તાજમહેલ છે દેવાનું. પ્રેમની નિશાની હા તાજમહેલ ઓલા હુકમ બનાવ્યો છે એની ઘરવાળી હાટું હા એની ઘરવાળીને આપેલી મારી ઘરવાળી મેં કઈક વસ્તુ આપેલી જોવાથી તારી આંખ રાઢી થઈ જાય નહીં તને ખુશી મળે કઈ નહીં પણ તોય તને જોવાથી તાજમહેલ જોવાથી ખુશી કામ મળે છે એ તો તાજમહેલ એની ઘરવાળીને એની હાટુથી બનાવ્યો હતો આને જોવાથી હું કામ ખુશી પણ મળે ઈ તાજમહેલ કે મને જોવાથી હું કામ છે ને. ખુશી તાજમહેલ છે એટલે એવું નામ બની જાય પછી તો ગમે એ વસ્તુ એમ કેમ
તો એનો મતલબ એવો ને મારે મુમતાજને મારવી પડે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મરી ગયેલી છે એટલે એની વાત બનાવો. પણ હું જેને પ્રેમ કરું એને હું મારી નાખું પછી તાજમહેલ બનાવું, કહેવાનો મતલબ એ છે ને. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देख. લોજિક ની વાત એટલી જ છે ખાલી હા કે કોઈ બી વસ્તુ જોવાથી તમને એવું નહીં સમજવાનું તમારા ઘરવાળા કે તમે હુકામ એને સામું જોયું. હા આંખો છે જોવાઈ જાય, હા પણ તમે એની ઈચ્છે તમે એવા ખરાબ વિચાર કરો કે તમને ખોટા વિચાર આવે તો એ વસ્તુ લોજિક કહેવાય. કારણ કે ભાઈ બરોબર છે, તમે એની સામું જોયું તો તમને એની સામું હુકામ જોયું. આ ઘરવાળીનો કેવાનો હક બને, પણ આપણે કઈ નજરિયાથી જોઈએ આપણી ઉપર ડિપેન્ડ કરે. પછી એમ કે ઊભી રહી કે નહીં તમારથી જોવાય જ કેમ, આ વસ્તુ એની ખોટી કહેવાય. હું એમ માનું, સમજો. એટલે તું તારી રીતના રાઈટ જ છો. તું હવે કઈ નજરેથી તું જોતો હોય તને ખબર હોય, મને ખબર છે, મને ઈ તારે મેં વિચાર જોયેલું છે મેં. એટલે મેં એટલે રેડી જ જોઉં છું. નહીં नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. હું હમણાં આમાં ચોખવટ પાડીને તો બધે તમને ગાળું. ભાઈ બે મોઢે. એ તો ભાઈ છોકરા જેને બાકી હોય ધર્મ ઉપર છે. એ ક્રિશાનો કહેવાનો મતલબ એ છે, એ એના લગ્ન થઈ જાય, તારા લગ્ન થઈ જાય, તમારો મંતવ્ય અલગ હોય. મારા બાકી છો. કરે છોકરો ગાળું ખાય ને એ તો નો ધર્મ કહેવાય. હા આંબળો ભલે અમારા લગ્ન થઈ ગયા ભલે થઈ ગયા, પણ હું પણ એક નારી છોકરી શક્તિ છું છે ને. ઈ એ. નારી મને ખબર પડે ને કોણ છોકરો કેવી રીતે કોની સામું જોવે છે. હા. મેં આટલા વર્ષ કાંઈ પાણીમાં જ નથી હા. કાઢ્યા, અમને ખબર ન પડે. આપણે દરિયામાં રહેતા હોય તો હા પાણીમાં કાઢે થાય તો કહીએ કે મેં પાણીમાં કાઢ્યા. યુગ ઢીકુમાં. પણ મારે તો તું કે એ તારી જગ્યાએ રાઈટ છો. મારો કહેવાનો મતલબ એમ છે કે હું બાકી હોય ને એટલે મારે છોકરી ઉપર નજર જાય જ તે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. મારો કહેવાનો મતલબ એ છે. એને વાત થાય, પણ આની વાત મને એક નવાઈની વાત મળી. એમ કીધું છોકરીઓ ઉપર નજર જાય, ઓલી છોકરીઓ આમથી હાલી જાય, જોતી જાય છે, દાય સડ છે ને તો પગમાં ચપ્પલ કાઢી મારે. મને કઈ દુઃખ નથી. ઈ તો હારવાર આપણને માર દોસ્તીમાં તો આવું હાલતું હોય કા, દોસ્તાર માર ખાય ને આ હું નહીં બસાઈ માર લઈને આ બિહાર દે. હે ભાગા ઓર મારે ભાગા તને પ્રેમ છો એકવાર જોતો પછી બસ પછી કોઈ છોકરી આમાં તું જોયું જ નથી ક્યારે. નહીં જોયું ઘણી સામે. મારે આમ જ નથી જોયું. આ નવું લાવ્યો પાછો. છોકરીએ મારે આમ જ નથી જોયું પછી. गजब बेइज्जती है. ભાઈ એવું થોડું હોય યાર, કાંઈક તો માણામાં ઓલો કહે ને કે નજર તમે નજરથી નજર મળે ને પછી પ્રેમ થાય. તું કોકની સામું જોવા ને ઈ તારી સામું જોવે ત્યાં સુધી એકવાર તો વાટ જોવી પડે ને. હું જોતો જ નથી કોઈ સામું. તો તું આંખું બંધ કરી દે છોકરી હોય નહીં, ત્યાં. છોકરીઓ સામું તો હું ફૂલ જોઉં છું. ઈ જ વાત છે. સામું નથી જોતી. લ્યા. આ ફૂલની તો વાત. તો કઈક નાટક ચાલુ કરી દે એમ. હાફની વાત કરતું કે ભાઈ થોડું કાણે જોઈએ થોડું કોલિયા જોઈએ તો હાફની વાત કરી, ફૂલની વાત કરી. ફૂલ રહેવા દે. પણ આ નકરું જોયા જ કરે, ઓલી જોવો જ નહીં તો પછી ફૂલની વાત થઈ. હા મારે પાછું એવું હોય, હું જોઉં ને સામું જોવું જ પડે. હા જાણે તો ઓલો ઈમરાન હાશમી. તો મારો મારી ક્યારેક આંખ ઊંધે જાય મારી. મારો ભાઈબંધ એટલો રૂપાળો મને એમ થયો ભાગા. ઈમરાન હાશમી છે ને એટલે મારી બધી વેલ્યુ ઘટી છોકરીઓ જાય નામ ક્યારેક. એટલે મારે પાછું હાવ ભાગા જેવું નથી થતું. પોતાના ને પોતાના વખાણ કરે. જોયું દેખાડી પણ દે. એક ભાઈ. વસ્તુ મને લોજિક વાળી વસ્તુ હા. લાગી મને કે ઘણા માણસો નથી કહેતા કે હું અહીંથી ન થાય અહીંથી ન, પણ ન્યા જ રહેતો હતી માણસ એમ કેમ કે હું અહીંથી ન થાય હોય. ત્યાં રહેતા હોય તો આપણે ને. આને કેમ કીધું હું કઈ પાણીમાંથી ન થાય, આપણે ના, દરિયા કાંઠે પાણીમાં રહેતા નથી હોય કાઢ્યું મેં બધું એમ કીધું. તો હવે દરિયા કાંઠે રહેતો તેને પાણીમાં ન જિંદગી કાઢી હોય. એ પછી દરિયા અમુક માણસો કાંઠે કે હું રહેતા ગોધરાથી ન થાય તો જે ગોધરા વાળા હોય રહેતા હોય તો એમ કેમ કહે કે હું તો ઈ ગોધરાથી કંઈક બીજી વસ્તુ કે ને બીજું તો ન્યા. સુરતથી ન થાય હોય એમ કે ને હા. બીજો ઈ ફેર હું કંઈક બીજી વસ્તુ કે આ ને. વસ્તુ એમ છે આ વસ્તુ અમુક ડાયલોગ છે ને એ ભૂલાઈ જાય એમ સમજ્યા? એટલે આમાં ઘણું બધું આવે પણ હું બધી આમાં સપોર્ટ ઘણું કરું. એટલે ઈ હવે વાત ને હવે તું એક વાત હવે વાતનું હું તને લાસ્ટ વાત કહી દઉં કે તું પાસપોર્ટ કઢાય ને થાઈલેન્ડ નો તો મારો વારો કટપી ના, એ તો નાખશે. ગુજરી જાય ને પછી મને ઘરનું જો કામ. એને છે ને મૂળ તો મારે થાઈલેન્ડ પાસપોર્ટ આવવાનું. કઢાવવામાં આવું છે. મારે 5 પાસપોર્ટ કઢાવવાના છે હા એટલે 10,000 રૂપિયા ખર્ચો છે. 10,000 નો ખર્ચો મારે તેવડ કેદી આવશે ખબર કે મને કઈ જૂનું ઉપર છે. અચ્છા. અને જૂનું ત્યારે ઉપર છે જ્યારે તો ગુજરી જાય ને મને એમ થાય કે મનોજની અસ્થિ મારે તેના ફૂલ મારે થાઈલેન્ડમાં થાઈલેન્ડમાં પધરાવવા પધરાવવા. ત્યારે પાસપોર્ટ કઢાવવા તો જાય. ભાગા નહીં લઈ જાતો અહીંયા. ને એને તો મોર લઈ જાય એને ઈ પાસપોર્ટ એના 2,000 નો એને પોતાનો કઢાવજે પણ હું 10,000 નો ખર્ચો કરી તે દી. અને તમે તો સીધા અમાર અને માથે એ હું જ તને એમ કહી જો દઉં થાઈલેન્ડ મારા પૈસે દઈ નહીં જાઉં હા કોલેબોરેશન માં થાય. અચ્છા, હું તો ખાલી collaboration. વસ્તી પધરાવવાથી મતલબ છે મારે હા. બીજો કઈ નહીં.